વીમા આપવાના નામ પર લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, જેનો ખુલાસો થયો છે અને આ સાથે કુલ 7 કરોડના વીમાનો ખુલાસો થયો છે, જે છેતરપિંડી કરવામાં આવી છે। ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે કૌભાંડનો આ પર્દાફાશ કર્યો। વીમો પાકે ત્યારે લાભની લાલચ આપી રૂપિયા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું। નોઈડાના અભયકુમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અભય વીમા કંપનીમાં એજન્ટ હોવાનો પણ ખુલાસો છે। MVDL નામની નોઈડાની ઇન્સ્યોરન્સ કંપનીના નામ પર આ કૌભાંડ આચરવામાં આવ્યું। સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે કુલ 4 કરોડ રૂપિયા રિકવર કર્યા છે। આરોપી અને ફરિયાદી એ લોકો જે છે માણસોને જે આપણે કહીએ કે સોશિયલ એન્જિનિયરિંગ કરીને અને પછી જોતા હોય કે કોણ માણસ શું કેવી રીતે વ્યવહાર આપણે ફાઇનાન્શિયલી અને સોશિયલી કરે છે, એવી રીતે એ લોકોએ વોટ્સએપ ચેટ મારફતે એમને ચાલુ કર્યું એમને સંપર્ક કરવાનો। પછી એમને એવું વિશ્વાસ લીધું કે તમારી પાસે પૈસા છે તો અમે તમારો પૈસામાં ઘણું નફા કરીને તમે અપાવીશું। આમાં મુખ્ય આરોપી જે એક જ છે અભયકુમાર કરીને, એમની આપણે ધરપકડ કરી લીધી છે। એમના 2 સાગીરા છે જે અરજદાર સાથે અવારનવાર ફોન ઉપર કે વોટ્સએપ ચેટ ઉપર વાત કરતા હતા, એની પાછળ પણ આપણી ટીમ છે।